ચાલો બાળકો, આ ટોપિકનો એક બીજો દાખલો ઉદાહરણ 6.12 એક લાંબો દાખલો. ઉદાહરણ 6.12 શું કીધું જોવો. ન્યુટ્રોન્સનું ધીમા પડવું. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોનને 10⁷ છે મીટર પર સેકન્ડ. એને તમારે કેટલી ઝડપ કરવાની છે? એની ઝડપ હમણાં કેટલી છે? 10⁷ મીટર પર સેકન્ડ. તો એ ઝડપ ઘટાડીને કેટલી કરવાની છે? 10⁻³ મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે. એટલે આ ન્યુક્લિયર રિએક્ટર છે ને, એ તમારે 12મા ધોરણમાં 13મું ચેપ્ટર ન્યુક્લિયસ, 12મું ચેપ્ટર પરમાણુ છે, 13મું ન્યુક્લિયસ એમાં આવશે. ન્યુક્લિયર રિએક્ટર શું છે બધાને ખબર છે કે આપણા ઘરે જે લાઇટ આવે છે જળ વિદ્યુત, બરાબર, ટર્બાઇન ફેરવીને ધોધ રૂપે પાણી પાડી અને ટર્બાઇન ફેરવીને ઉત્પન્ન કરવામાં આવે છે. પણ અમુક જગ્યાએ વિદ્યુત છે ને, એ યુરેનિયમના વિખંડનથી ન્યુક્લિયર રિએક્ટરમાં યુરેનિયમનું વિખંડન કરવામાં આવે અને તેનાથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે. બરાબર. ચાલો, તો યુરેનિયમ 92-235 નું વિખંડન માટે ન્યુક્લિયસનું વિખંડન થવું એટલે ટુકડા થવા. તો વિખંડન કરવા માટે એની સાથે કોણ અથડાવવામાં આવે? ન્યુટ્રોન. બરાબર. ચાલો, એટલે આ ન્યુટ્રોન. ચાલો, ન્યુટ્રોન હમણાં એની ઝડપ કેટલી છે? 10⁷. વિચાર તો કરો, 10⁷ મીટર પર સેકન્ડ. અને જો આની સ્પીડ વધારે હોય ને તો એ યુરેનિયમ 92-235 નું વિખંડન ન કરી શકે. 92-235 નું વિખંડન ન કરી શકે. બરાબર ને? આમાં શું કરવું પડે એ તો તમને 12મા ધોરણમાં ખબર પડશે કે આ યુરેનિયમનું ન્યુક્લિયસ, એ યુરેનિયમના ન્યુક્લિયસ સાથે કોને અથડાવવામાં આવે? ન્યુટ્રોનને અથડાવવામાં આવે. પણ આની ઝડપ જો બહુ વધારે હોય ને તો એ વિખંડન નહીં કરી શકે. બરાબર. એટલે આની ઝડપ 10⁷ હોય એ નહીં ચાલે. આપણે કેટલી જોઈએ? 10⁻² જોઈએ, 2 કે 3 મીટર પર સેકન્ડ. બરાબર. ચાલો, આટલી જોઈએ. એટલે આને ધીમા પાડવા પડે, જેથી તેની યુરેનિયમ 92-235 સાથેની આંતરક્રિયાની સંભાવના ખૂબ જ વધે અને તેનું વિખંડન થાય, યુરેનિયમનું વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતા ફક્ત થોડા ઘણું જ વધારે હોય છે, તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોનની તેમની મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. એટલે આ ન્યુટ્રોન આનું વિખંડન કરી શકે એ માટે એની ઝડપ 10⁷ મીટર પર સેકન્ડ નો ચાલે. કેટલી જોઈએ? 10⁻³. તો આ ઝડપ ઘટાડવા માટે પહેલા શું કરવામાં આવે? ન્યુટ્રોન છે ને, એનું કાર્બન કે ડ્યુટેરિયમ સાથે, ચાલો તમારી બુકમાં 2 શબ્દ છે, ડ્યુટેરોન. તમારી બુકમાં શું લખેલું છે? ડ્યુટેરિયમ. બરાબર. ડ્યુટેરિયમ. ચાલો, આની સાથે સ્થિતિસ્થાપક ડ્યુટેરિયમ, આની સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરાવવામાં આવે. બરાબર. ચાલો, તો શું કીધું છે? ન્યુટ્રોનની આ ડ્યુટેરિયમ સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન એ પોતાની મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવે એટલે ઝડપ ગુમાવે. કારણ કે ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2mv². એટલે મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. ચાલો, શું થયું ધ્યાન આપજો. પરિસ્થિતિ કેવી છે? તમે અહીંયા ઊભા છો, બરાબર, તમે ઊભા છો ને તમારી એક્ઝેક્ટ પાછળ ખૂબ જ ઊંડી ખાઈ છે. હવે એક વ્યક્તિ ફૂલ સ્પીડમાં દોડતો આવે છે. બરાબર. અને ફૂલ સ્પીડમાં દોડતો આવે છે એટલે જો તમે વચ્ચે ન હો તો ખાઈમાં પડી જાય. તમારે શું કરવું છે? એને રોકવો છે. તો ફૂલ સ્પીડમાં દોડતો આવે છે એટલે તમારી સાથે અથડાશે એટલે એની સ્પીડ ઘટી જશે અને પરિણામે ખાઈમાં પડતો બચી જશે. દોડતો વ્યક્તિ જે આવે છે ને, તે કોણ? ન્યુટ્રોન. તમે કોણ? ડ્યુટેરિયમ. બરાબર. ચાલો, આટલું ધ્યાન રાખવાનું. હવે આની ઝડપ ઘટાડવાનું કામ કોણે કર્યું? ડ્યુટેરિયમ.
અને કાં તો કાર્બન કરે. ડ્યુટેરિયમ એટલે આપણને ખબર છે D2O ભારે પાણી, અને કાં તો કાર્બન. કાર્બન એટલે ગ્રેફાઇટ નું સ્વરૂપ. એટલે આની સ્પીડ ઘટાડવાનું કામ આ કરશે. એટલે આ બંને છે ને મોડરેટર કહેવાય. આ બંનેને શું કહેવાય? મોડરેટર. ટુ મોડરેટ એટલે ધીમું પાડવું. એટલે આ બંને આની સ્પીડ ધીમી પાડી એટલે આને શું કહેવાય? મોડરેટર. નીચેની લીટી લખેલી છે વાંચો. નીચેની લીટી લખેલી છે વાંચો. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી અથવા ગ્રેફાઇટ ને મોડરેટર કહે છે. ચાલો તો આપણે શું કરવાનું? આપણે સાબિત કરવાનું છે. 5મી લીટી વાંચો. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતા ફક્ત થોડા ઘણું જ વધારે હોય છે, તેમની સાથે સ્થિતિસ્થાપક અથડાણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી દે છે. ચાલો હમણાં આપણે સાબિત કરશું કે અથડામણ પહેલા આની ઉર્જા, ગતિ ઉર્જા 100% હતી. ચાલો 10⁷ છે ને એને હું 100% ગણું તો આની સાથે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે ને, એટલે 100% માંથી 89% આને ટ્રાન્સફર કરશે. આને કેટલી ટકા આપી દેશે? 89%. એટલે હવે આની પાસે માત્ર કેટલી ઉર્જા બચી જશે? 11% જ. આ ક્યાંની વાત છે? સંઘાત પછી. સંઘાત પહેલા આ ધારો કે U1 જેટલા વેગથી ગતિ કરે છે અને આનો વેગ કેટલો છે? 0 છે. આ સંઘાત પહેલાની સ્થિતિઓ. ચાલો એટલે આ જે તમે આકૃતિ દોરેલી છે અને હેડ ઓન સંઘાત થાય એટલે આની ગતિ છે ને એ આના દ્રવ્યમાન કેન્દ્રની દિશામાં હશે. ચાલો સંઘાત પહેલાની સ્થિતિ. સંઘાત પહેલાની સ્થિતિ. અને તમને શું કીધું છે કે આ ન્યુટ્રોન છે એ પોતાની મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવી દે છે. એટલે આપણે ગતિ ઉર્જા શોધવાની. ચાલો આ રીતે જવાનું. બરાબર. હવે જુઓ આપણે ધારી લેશું અને આને તો આપણે સ્થિર ધારવાનો છે. ચાલો ધારો કે ન્યુટ્રોનનું દળ m1 તથા તેની સંઘાત પહેલાની ઝડપ. ચાલો કઈ? U1 તથા સંઘાત પછીની આકૃતિ આપણે દોરેલ નથી હો. એની જે ઝડપ હશે એને શું કહેશો આપણે? સંઘાત. અને હેડ ઓન સંઘાત થાય એટલે આપણને ખબર છે કે બંને એક જ દિશામાં કે વિરુદ્ધ દિશામાં કોઈ બી રીતે. ચાલો તથા સંઘાત પછીની ઝડપ. ચાલો આપણે કઈ ધારશું? V1 છે. હવે કોના માટે ધારી લ્યો? ડ્યુટેરિયમ. તથા ડ્યુટેરિયમ માટે તે અનુક્રમે, ફરીથી આખું વિધાન ન લખવું હોય તો આવી રીતે લખી દો, તે અનુક્રમે. ચાલો પેલા દળ ધાર્યું હતું M2, એની સંઘાત પહેલાની ઝડપ U2 બરાબર કેટલા? 0. અનુક્રમે M2 U2 તથા સંઘાત પછીની ઝડપ કઈ? સંઘાત પછીની ઝડપ V2 છે. તો U2 કેટલા? સંઘાત પહેલાની ઝડપ. તમારી આ કઈ આકૃતિ આવે છે એ જરાક તમને સમજાવી દઉં. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. હેડ ઓન સંઘાત એટલે આપણને ખબર છે કે સંઘાત પછી બંને કાં તો એક જ દિશામાં ગતિ કરે કાં તો વિરુદ્ધ દિશામાં, એટલે એક પરિમાણ કહેવાય. ચાલો યાદ કરો, આપણે આને v વેગથી ગતિ કરતો દર્શાવેલો હતો. એનું દળ કેટલું? m1 m2. આને આપણે અને સંઘાત પહેલાના સંકેત u1 લેજો. ચાલો આ u1 વેગથી ગતિ કરે છે અને આનો વેગ કેટલો છે? 0. સંઘાત પછી
આ સ્થિર હતો, સંઘાત પછી કોઈ બી રીતે ગતિ કરી શકે, એ આપણે જરૂર નથી. ચાલો, સંઘાત પછી ધારો કે વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગે છે, તો આની ઝડપને આપણે કહેશું v1, આની ઝડપને કહેશું v2, દળ m1 m2. અને હેડ ઓન સંઘાત થાય એટલે સંઘાત પછી કાં તો બંને આપણને ખબર છે કે કાં તો બંને એક જ દિશામાં ગતિ કરવા લાગે અને કાં તો બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગે. બરાબર. ચાલો, તો સંઘાત પછી ડ્યુટેરિયમ માટે દળ આપણે ધાર્યું m2, સંઘાત પહેલાની ઝડપ u2 અને સંઘાત પછીની ઝડપ કેટલી છે v2. તો u2 કેટલા છે? 0 ને, આ સ્થિતિઓ. ચાલો, આ 0 તથા દળ m2 બરાબર 2m1. હવે ન્યુટ્રોન છે ને, ન્યુટ્રોનને આપણને ખબર છે સંકેતમાં છે ને, ન્યુટ્રોનને સંકેતમાં આવી રીતે લખાય. અને ડ્યુટેરિયમ એટલે આપણને ખબર છે હાઇડ્રોજનનો સમસ્થાનિક H12 લખાય. આ છે ને નીચેનું પદ એમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. એટલે ડ્યુટેરિયમમાં શું હશે? એના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હશે અને કક્ષામાં એક ઇલેક્ટ્રોન હશે. ચાલો, હવે ન્યુટ્રોન એમાં 0 એટલે આ કોની સંખ્યા બતાવે એ તમારે 12મા ધોરણમાં આવશે. આ છે ને પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. એટલે ન્યુટ્રોન છે તો પ્રોટોન ઇલેક્ટ્રોનમાં આવે ને, એટલે એ સંખ્યા 0. ઉપરનું પદ છે ને એટોમિક માસ બતાવે, એટોમિક માસ, પરમાણ્વીય દળ. આ ઉપરનું પદ છે ને એ શું બતાવે? એટોમિક માસ. ચાલો, એટલે એક વસ્તુ ખબર પડે કે ન્યુટ્રોનનું જેટલું દળ છે, ધારો કે આનું દળ મેં m1 ધાર્યું, તો આનું એટોમિક માસ એના કરતા કેટલા ગણું? 2 ગણું. બરાબર, યાદ રાખજો. કારણ કે ન્યુટ્રોન માટે 0 1 તથા ડ્યુટેરિયમ માટે શું કહેવાય? H12. આ ન્યુટ્રોન માટેના ડ્યુટેરિયમ માટે. એટલે આના કરતા એટોમિક માસ કેટલા ગણું હોય? 2 ગણું. ચાલો, થયું આટલું. હવે આપણે શું કહેવાનું છે કે આની પાસે અત્યારે 100% ગતિ ઉર્જા છે, આની પાસે કેટલી છે? 0. હવે સંઘાત પહેલાની વાત છે, સંઘાત પછી આ મોટા ભાગની ગતિ ઉર્જા આને ટ્રાન્સફર કરી દેશે. એટલે સંઘાત પછીની શું સ્થિતિ હશે આમાં? અત્યારે આની પાસે 100% છે, આની પાસે 0 છે. સંઘાત પછી આપણે હમણાં સાબિત કરશું કે ન્યુટ્રોન પાસે માત્ર કેટલા ટકા બચવાની છે? 11. અને આને કેટલી ટ્રાન્સફર કરશે? 89 કે 90%. બરાબર. ચાલો, આ વસ્તુ આપણે લેવાની. પહેલા આની વાત કરો. ચાલો, ન્યુટ્રોન માટે દાખલો થોડો સમજવા જેવો, થોડો ભારે છે, પણ ધ્યાન રાખો તો આવડી જશે. ન્યુટ્રોન માટે ચાલો, સંઘાત પહેલાની ગતિ ઉર્જા, સંઘાત પહેલાની ગતિ ઉર્જા, સંઘાત પહેલાની ગતિ ઉર્જા. એ સંઘાત પહેલાની ગતિ ઉર્જા, આના માટે ન્યુટ્રોન માટે બધા સંકેત 1 ધારેલા છે. એને હું શું કહી દઉં? K1. અને ગતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર છે, 1/2. એનું પોતાનું દળ આપણે કયું ધારેલું છે? આનું m1. આનું દળ આપણે કયું ધારેલું છે? m2. ચાલો, 1/2 એનું પોતાનું દળ m1 અને એની ઝડપ u1². ચાલો, સંઘાત પછીની ગતિ ઉર્જા ન્યુટ્રોન માટે છે સંઘાત પછીની ગતિ ઉર્જા. હવે સંઘાત પછીનો વેગ પેલા લઈ લો ને, કારણ કે ગતિ ઉર્જામાં વેગની જરૂર પડશે. સંઘાત પછીનો વેગ. ચાલો, એનો સંઘાત પછીના વેગને આપણે શું કીધેલું છે? આના v1 ને. હવે તમને મેં સૂત્ર લખાવ્યા છે, સૂત્રમાં તમારે યાદ કરવું પડશે. એ સૂત્રમાં યાદ કરવો જોઈએ. એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત પછી v1 અને v2 ના વેગ. ચાલો, સંઘાત પછીનો વેગ v1 તો યાદ કરવો જોઈએ કયો હતો? v1 ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે કે અહીંયા આપણે u1 લખતા, ઉપર દળની બાદબાકી
અને નીચે સરવાળો. આ સૂત્ર મેં તમને લખાવ્યા છે, યાદ રાખજો. અને આ કેવું સંઘાત છે? ચાલો, સંઘાત પછીનો વેગ એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત માટે, એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત માટે આ જે તમારે સૂત્ર લખવાના છે વેગના, એ એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત માટેના લખવાના. થયું? ચાલો, તો સંઘાત પછીની ગતિ ઉર્જા કેટલી? અત્યારે ન્યુટ્રોનની જ વાત ચાલે છે આની. ચાલો, માટે સંઘાત પછીની ગતિ ઉર્જા, સંઘાત પછીની ગતિ ઉર્જા. ચાલો, સંઘાત પછીની ગતિ ઉર્જા એને આપણે શું કહી દઈશું? K1 ડેશ. પેલા પદાર્થની જ વાત ચાલે છે. ન્યુટ્રોન એટલે તમારો પેલો પદાર્થ. એટલે સંઘાત પછીની ગતિ ઉર્જા, સંઘાત પહેલાની ગતિ ઉર્જા K1, સંઘાત પછીની ગતિ ઉર્જા K1 ડેશ બરાબર 1/2. દળ તો બદલાવાનું નથી, એટલે એનું દળ તો એનું એ જ રહેવાનું. સંઘાત પછીનો એનો વેગ કયો છે? V1 સ્ક્વેર. બરાબર. તમારે આની જગ્યાએ આ આકૃતિ ત્યાં દોરી નાખ્યું હોય તોય વાંધો નહીં. ચાલો, થયું આટલું? આ આકૃતિ યાદ રાખજો. ચાલો, એ જ આકૃતિ દોર નાખું એટલે ફરીથી આ સાફ થઈ જાય. બરાબર, એ જ આકૃતિ દોર નાખું, આ સાફ કરી નાખું છું. ચાલો, બધું જ એક અક્ષની દિશામાં થવાનું છે. એક પરિમાણિક ગતિ છે. અને આ તમારું ઉગમ બિંદુ. અને હેડવોલ સંઘાતો એટલે ચાલો, આ ન્યુટ્રોન કેટલા વેગથી ગતિ કરે છે? એનું દળ કેટલું? m1 u1 વેગથી ગતિ કરે છે. બરાબર. ચાલો, આ ન્યુટ્રોન છે. ફરીથી આપણે ત્યાં આકૃતિ દોરી તે જ અહીંયા લઈ લઈએ. અને આ ડ્યુટેરિયમ. બરાબર. આનું દળ કેટલું? m2 અને એની સ્પીડ u2 0. અને આ કયો કણ છે? ડ્યુટેરિયમ. બરાબર. ચાલો, સંઘાત પહેલાની સ્થિતિ. આ જે સ્થિતિ છે, આ જે તમારી સ્થિતિ છે તે સંઘાત પહેલા. સંઘાત પહેલા. અને સંઘાત પછી ધારો કે બંને એક જ બાજુ જવા લાગે છે. ચાલો, આની સ્પીડને હું શું કહી દઉં? આનું દળ તો એ જ રહેવાનું, સ્પીડને હું v1 કહું. આનું દળ m2, એની સ્પીડને શું કહી દઉં? v2. આ ન્યુટ્રોન છે, આ ડ્યુટેરિયમ. ચાલો, આ કઈ સ્થિતિ છે? સંઘાત બાદ અથવા સંઘાત પછી. ચાલો, એટલે દર વખતે અત્યારે આપણે જોવું નહીં. અત્યારે ન્યુટ્રોન માટે વાત ચાલે છે. સંઘાત પહેલાની ગતિ ઉર્જા એટલે 1/2 m1 u1 સ્ક્વેર. અને સંઘાત પછીનો વેગ એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે સૂત્ર લખાવેલા છે. ચાલો, થયું? સંઘાત પછીની ગતિ ઉર્જા 1/2 m1 v1 સ્ક્વેર. v1 સ્ક્વેર ની કિંમત મૂકી દો. ચાલો, v1 સ્ક્વેર ની કિંમત મૂકશો એટલે તમારું આ પદ શું આવશે? 1/2 m1 અને આખાનો વર્ગ કરવાનો છે. આખાનો વર્ગ એટલે કાઉન્સનો આખાનો વર્ગ કરજો ને આનો વર્ગ કરજો. v1 સ્ક્વેર ને એટલે કાઉન્સને એમનું એમ જ રાખો. એટલે આ શું રાખશું? ચાલો, આ પદ તમારું શું રાખશું? m1 માઇનસ m2 નીચે m1 પ્લસ m2 આખાનો વર્ગ. અને v1 સ્ક્વેર એટલે આનો બી વર્ગ અને આનો બી વર્ગ ને, એટલે બાજુમાં કોનો વર્ગ? u1 સ્ક્વેર. ચાલો, માટે ગતિ ઉર્જામાં આંશિક ફેરફાર. માટે ગતિ ઉર્જામાં આંશિક ઘટાડો. આની ઘટશે ને ત્યાં વધશે. ચાલો, આંશિક ઘટાડો શોધવો હોય તો પેલા શું કરે? હંમેશા પેલા અંતિમ ગતિ ઉર્જા એટલે કઈ?
K1 ડેશ અને એની પ્રારંભિક ગતિ ઉર્જા K1 ડેશ અપોન K1. ચાલો K1 ડેશ કેટલા છે અને ગુણોત્તરમાંથી કયું પદ કેન્સલ થઈ જશે ડાયરેક્ટ જુઓ ને, એટલે આપણે બાકીના પદ જ લખી દઈએ. ચાલો 1/2 આ અંશમાં રહેવાનું, આ છેદમાં 1/2 કેન્સલ થઈ જશે. પછી M1 કેન્સલ થઈ જશે. ચાલો ત્યાર પછી U1 સ્ક્વેર કેન્સલ થઈ જશે. એટલે આ ગુણોત્તરમાં બાકી શું રહી જવાનું છે, આપણે K1 ડેશ ઉપર રાખેલું છે એટલે આ બાકી આ રહી જશે. ચાલો M1 માઇનસ M2 અપોન M1 પ્લસ M2 હોલ સ્ક્વેર. ચાલો થશે, પરંતુ M1 બરાબર શું છે, આ M2 બરાબર 2M1 ત્યાં કૌંસમાં લખી દઉં. ચાલો કિંમત મૂકી દો, K1 ડેશ અપોન K1. ચાલો ઇઝ ઇક્વલ ટુ જ્યાં M2 દેખાય છે ત્યાં 2M1 મૂકી દો. આપણને ખબર છે M2 બરાબર 2M1. ચાલો મૂકી દો. M1 એમનું એમ જ રાખો અને આની જગ્યાએ શું મૂકશું, 2M1. ચાલો અપોન M1 આની જગ્યાએ 2M1 આખાનો વર્ગ. ચાલો આ પદ બે માંથી એક વખત જાય એટલે એક વખત મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ બરાબર. બધા પદમાંથી શું કેન્સલ થઈ જાય, M1. ચાલો 1 માઇનસ 2 માઇનસ 1, 1 પ્લસ 2 3 નો વર્ગ એટલે આ તમારું પદ આવે -1 નો વર્ગ એટલે 1 9. ચાલો આ તમારો આંશિક ઘટાડો હતો, માટે પ્રતિશત ઘટાડો માટે ગુણ્યા 100 માટે પ્રતિશત ઘટાડો. ચાલો પ્રતિશત ઘટાડો માટે શું કરો, 1/9 ગુણ્યા 100. ચાલો 1/9 ગુણ્યા 100 પર્સન્ટેજમાં આવશે. 100 વડે ગુણી દો એટલે આ તમારું શું કહેવાય, પર્સન્ટેજ વાળું પદ. ચાલો 100 ભાગ્યા 9 એટલે 11.11 નિયર ઇક્વલ ટુ 11. ચાલો તો ન્યુટ્રોન પાસે અત્યારે આટલી ગતિ ઉર્જા બચે છે. ટોટલ 100% હતી એમાંથી કેટલી બચે, 11%. ચાલો હવે કોની વાત કરશું, ડ્યુટેરિયમ માટે. ચાલો ડ્યુટેરિયમ માટે શું કરશું આપણે, તો અને સંઘાત પહેલાની ગતિ ઉર્જા એટલે ડ્યુટેરિયમની આ નહીં લેવાની હો, કારણ કે એને ગતિ ઉર્જા કોણ પ્રોવાઈડ કરે છે, આ બરાબર. એટલે સંઘાત પહેલાની ટોટલ ગતિ ઉર્જા એટલે આની ગતિ ઉર્જા હતી એટલે સંઘાત પહેલાની ગતિ ઉર્જા એટલે આ જ લેવાની. ચાલો ડ્યુટેરિયમ માટે સંઘાત પછીનો વેગ અથવા સંઘાત પછીની ઝડપ, કાં તો ઝડપ લખો ને કાં તો વેગ લખો. ચાલો એ ઝડપને આપણે શું કહીએ છીએ, V2. અને તમારું સૂત્ર યાદ કરો જોઈએ, કયું છે નીચે લખી દો અહીંયા, સૂત્ર યાદ કરો V2. ચાલો કયું હતું, આ પાછળના પદાર્થનું ઝડપનું સૂત્ર 2M1 U1 અપોન નીચે તો સરવાળો જ M1 પ્લસ M2. આ સૂત્ર મોઢે કરવા પડશે હો. ચાલો માટે સંઘાત પછીની ગતિ ઉર્જા, ચાલો સંઘાત પછીની ગતિ ઉર્જાને આની બીજો પદાર્થ છે એટલે આને K2 ડેશ કહું. K2 ડેશ બરાબર 1/2 M2 V2 સ્ક્વેર થશે આટલું. ચાલો અહીંયા લખી દઈએ. તો હવે આપણે કોની કિંમત મૂકી દેશું, V2 સ્ક્વેર. ચાલો માટે K2 ડેશ
ઇઝ ઇક્વલ ટુ 1/2 m2 અને v2 સ્ક્વેર એટલે આખાનો વર્ગ કરીને મૂકવાનું. આખાનો વર્ગ એટલે 2 નો વર્ગ, ચાલો 2 નો વર્ગ 4, આ બંનેનો વર્ગ એટલે m1 સ્ક્વેર u1 સ્ક્વેર, અને આને કૌંસમાં જ રાખજો, આનો વર્ગ 4 m1 સ્ક્વેર u1 સ્ક્વેર અને છેદમાં આખાનો વર્ગ m1 પ્લસ m2 હોલ સ્ક્વેર. હવે છે ને ડાયરેક્ટ આપણે આંશિક ઘટાડો પછી શું કર્યું એના કરતા ડાયરેક્ટ જ કહી દઈએ. ચાલો, માટે આની ગતિ ઉર્જામાં આની જ વાત ચાલે છે. માટે ગતિ ઉર્જામાં પ્રતિશત ઘટાડો, પ્રતિશત પેલા આંશિક લઈ લ્યો ને એટલે આની જેમ જ જળવાય. ગતિ ઉર્જામાં આંશિક ઘટાડો. ચાલો, ગતિ ઉર્જામાં આંશિક ઘટાડો. હવે આંશિક ઘટાડો શોધવા માટે આપણે શું કરશું? આની અંતિમ ગતિ ઉર્જા k2 હવે એ ગતિ ઉર્જા એને કોને આપી? કારણ કે એની પોતાની પાસે તો નહોતી, આને જ આપી ને. તો પ્રારંભિક ગતિ ઉર્જામાં આની જ ગતિ ઉર્જા લેવાની, અને આની ગતિ ઉર્જા એટલે આપણે કઈ ધારેલી છે? k1. મિસ્ટેક ન કરતા હો, નહીંતર ખોટું પડશે. કારણ કે એની પોતાની ગતિ ઉર્જા એ તો શૂન્ય હતું, એટલે k2 અને છેદમાં શૂન્ય લખો તો ઇન્ફિનિટી મળે જ ને, એટલે આ લેવાની આની. કારણ કે અથડામણ પછી આને જે ગતિ ઉર્જા મળે છે એ આની પાસેથી મળે છે, એટલે આની ગતિ ઉર્જા લેવાની. ચાલો, k2 હવે આમાંથી કયા પદ કેન્સલ થાય? ચાલો, k2 એટલે આ પદ અને k1 એટલે આ પદ. ચાલો, 1/2 કેન્સલ થઈ જાય. આમાંથી રાઉન્ડ કરેલું છે 1/2 કેન્સલ થઈ જાય. ચાલો, પછી શું કેન્સલ થઈ જાય? u1 સ્ક્વેર કેન્સલ થઈ જાય. અને m1 અહીંયા વર્ગ વગરનું પદ છે ને ત્યાં વર્ગ વાળું પદ, એટલે ત્યાં એકવાર કેન્સલ થઈ જાય. એટલે હવે શું બચે જોવો જોઈએ? ઉપર બચે છે 4. ચાલો, એક વખત m1 બચી ગયું, બીજી ઇન્ટુ m2. ભૂલ ન કરતો, k1 એટલે આ, k1 એટલે આ. એવું લાગે તો સમીકરણ નંબર આપી દેવાનું. ચાલો, થયું આટલું. આ તમારું પરિણામ નંબર 2 આપો, આને પરિણામ નંબર 3 આપો. ચાલો, 4 m1 એક વખત બચી ગયું, m2 અને નીચે શું બચે છે? m1 પ્લસ m2 હોલ સ્ક્વેર. કયા પરિણામ પરથી? પરિણામ 1 અને 3 પરથી. 1 અને 3 પરથી આપણે આ મેળવેલું છે. અને આ જે મેળવેલું હતું ને એ 1 અને 2 પરથી. આ જે મેળવેલું છે એ કયા ગુણોત્તર પરથી? પરિણામ 1 અને 2 પરથી. ચાલો, હવે કિંમત મૂકી દો. આપણને ખબર છે કે m2 બરાબર 2m1. કિંમત મૂકી દો. માટે k2 અપોન k1. ચાલો, 4 m1 એમનું એમ જ રહેવા દો. m2 એટલે કેટલા? 2m1 અને નીચે m1 પ્લસ 2m1 સ્ક્વેર. અહીંયા કૌંસમાં હિન્ટ લખ્યું તો લખી દો, કારણ કે m2 બરાબર 2m1. ચાલો, કેટલા થશે? 4 દુ 8, 4 દુ 8 m1 સ્ક્વેર. અહીંયા 2 ને 1 3, 3 નો વર્ગ 9 m1 સ્ક્વેર કેન્સલ થઈ જાય. માટે પ્રતિશત ફેરફાર બરાબર આંશિક. હવે આને તો ગતિ ઉર્જા હતી જ ને, એટલે આંશિક ઘટાડો નો કહેવાય, આંશિક શું કહેવાય? વધારો. કારણ કે આને તો કોઈ ગતિ ઉર્જા પેલા હતી જ નહીં. પ્રતિશત વધારો. ચાલો, પ્રતિશત વધારો માટે શું કરો? 8/9 ગુણ્યા 100%. ચાલો, આનું સાદરૂપ આપો. આનું સાદરૂપ આપીએ તો શું થશે? 8 ગુણ્યા 100 ભાગ્યા 9 એટલે 88.8
89 એટલે નિયર ઇક્વલ ટુ 89 અને નિયર ઇક્વલ ટુ શું લખશું 89 બરાબર. એટલે થયું શું ખ્યાલ આવ્યો? ન્યુટ્રોન એની પાસે અથડામણ પહેલા 100% ગતિ ઉર્જા હતી, અથડામણ બાદ એ પોતાની પાસે કેટલી ગતિ ઉર્જા રાખે છે? ચાલો બરાબર, એ પોતાની પાસે 11% ગતિ ઉર્જા રાખે છે. ગતિ ઉર્જામાં આંશિક ઘટાડો નો કહેવાય. ચાલો ગતિ ઉર્જામાં આંશિક ઘટાડો લખો અથવા બચેલી ગતિ ઉર્જા એવું લખો, બુકમાં છે એટલે આ રીતે લખો વાંધો નહીં. એટલે તમારે છેલ્લે વિધાન શું લખી દેવાનું? આમ અથડામણ બાદ ન્યુટ્રોન, કારણ કે અથડામણ બાદ આની પાસે કેટલી ગતિ ઉર્જા બચે છે? અથડામણ પહેલા આની પાસે કેટલી ટકા હતી? 100%. આની પાસે કેટલી હતી? અથડામણ પહેલા છે ને આની પાસે 100% ગતિ ઉર્જા હતી, આની પાસે કઈ હતી જ નહીં. અથડામણ પછી આની પાસે આશરે કેટલી બચે છે? 11%. અને આને કેટલી ટ્રાન્સફર કરે? 89%. એટલે 89 ને 11 100. એટલે છેલ્લે એક વિધાન લખી દેજો. આમ અથડામણ પછી ન્યુટ્રોનની કેટલી ટકા? 89% ગતિ ઉર્જા કોને મળે છે? ડ્યુટેરિયમને મળે છે. તમારી બુકનું છેલ્લું વિધાન વાંચો, તમારે લખી દેવાનું. શું કીધું જુઓ? ન્યુટ્રોનની લગભગ 90% ઉર્જા ડ્યુટેરિયમને મળે છે. આમાં આપણે 89 મળેલી છે, કારણ કે આ લોકો આને રાઉન્ડ ઓફ કરીને 12 ગણેલું છે. કેટલું ગણ્યું છે? 12. ખરેખર 12 નહીં પણ 11 એટલે 90. એટલે લીટી વાંચો. શું કીધું? ન્યુટ્રોનની લગભગ 90% ઉર્જા ડ્યુટેરિયમને મળે છે. હવે આપણે મોડરેટર તરીકે ડ્યુટેરિયમ લીધું હતું. જો મોડરેટર તરીકે ડ્યુટેરિયમ નહીં પણ કાર્બન કે ગ્રેફાઇટ લીધું હતા તો આ જવાબ કેટલો આવે? ચાલો તો આ જવાબ કેટલો આવે? F1 71.6 અને F2 28.4 મળે. બરાબર. એટલે જો તમે કાર્બન લીધો હોત તો આ પોતાની પાસે કેટલી ઉર્જા રાખે? આશરે 72% અને બાકીની આને ટ્રાન્સફર કરે. ચાલો તો આ દાખલો આ રીતે થાય. ચાલો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.6 કરેલું છે. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.7. શું કીધું વાંચો? આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. બીજું કઈ નથી કરવું, બરાબર ને? અને 6.8 કરવાની જરૂર નથી. ચાલો પેલું શું કીધું? બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. ખોટું. બરાબર. આપણને ખબર છે, મેં તમને આગળ હમણાં સમજાવ્યું છે કે વ્યક્તિગત દરેક પદાર્થના વેગમાન અને ઉર્જામાં ફેરફાર થઈ શકે પણ તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. ચાલો વ્યક્તિગત દરેક પદાર્થના વેગમાન અને ગતિ ઉર્જા, દરેક પદાર્થના વેગમાન અને બીજું શું લખેલું છે સાથે? વેગમાન અને ઉર્જા. વ્યક્તિગત દરેક પદાર્થના વેગમાન અને ઉર્જામાં, કારણ કે આગળનો પદાર્થ સ્થિર હતો એને કોઈ ગતિ ઉર્જા નથી, પછી એ ગતિમાં આવી ગયો એની ઉર્જા પણ વધી ગઈ. ચાલો વ્યક્તિગત દરેક પદાર્થના વેગમાન અને ઉર્જામાં ફેરફાર થઈ શકે પરંતુ તંત્ર એટલે બે ગોળાઓનું બનેલું તંત્ર. એટલે બંનેનો તમે સંઘાત પહેલાનું વેગમાન માપશો, સંઘાત પછીનું વેગમાન માપશો તો એ હંમેશા ઇક્વલ મળશે, પણ કોઈ એક ગોળાનું માપશો તો એ બદલાઈ ગયેલું હશે. પરંતુ તંત્રની કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે વ્યક્તિગત એક પદાર્થનું વેગમાન અને ગતિ ઉર્જા બદલાઈ શકે પણ આખા તંત્રનું કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય છે. ચાલો બીજું શું કીધું વાંચો?
પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય. બરાબર. ચાલો, ખોટું. આંતરિક બળ આવે જ નહીં, કારણ કે આંતરિક બળ એ કોઈ આંતરિક બળોનો સરવાળો શૂન્ય હોય, એટલે આંતરિક બળ એ ક્યારે પણ વેગમાન અને ઉર્જામાં ફેરફાર ન કરી શકે. PDF મોકલો, એમાંથી લખી નાખવાનું. બરાબર. ચાલો આગળ. વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય. ચાલો સોરી. ત્રીજું, પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય. તો ખોટું, કારણ કે આ માત્ર સંરક્ષી બળને જ લાગુ પડે. બરાબર. ચાલો, આ માત્ર કયા બળને લાગુ પડે? સંરક્ષી બળને જ લાગુ પડે, અસંરક્ષી બળને નહીં લાગુ પડે. ચાલો, અસંરક્ષી બળ. અને અસંરક્ષી બળ એટલે ઉદાહરણ આપી દો. કયું બળ? ઘર્ષણ બળ ને નહીં લાગુ પડે, અસંરક્ષી બળને નહીં. દાખલા તરીકે ઘર્ષણ બળને લાગુ ન પડે. તો સંરક્ષી બળ માટે તમને ખબર છે. ચાલો, સંરક્ષી બળ માટે બંધ માર્ગ પર થતું કાર્ય. બંધ માર્ગ એટલે આ રીતે લખાય. ચાલો, F ઇન્ટુ dr સદિશ એ હંમેશા કેટલું હોય? શૂન્ય. અસંરક્ષી બળોને લાગુ ન પડે. ચાલો, અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી જ હોય. સાચું છે, કારણ કે અસ્થિતિસ્થાપક સંઘાતમાં અમુક ગતિ ઉર્જા છે ને એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે. સાચું છે. કેમ? કેવું સંઘાત છે? અસ્થિતિસ્થાપક. ચાલો, અસ્થિતિસ્થાપક સંઘાતમાં કેટલીક ગતિ ઉર્જા. ચાલો, અસ્થિતિસ્થાપક સંઘાતમાં કેટલીક ગતિ ઉર્જા કયા સ્વરૂપે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. આથી ચાલો, અંતિમ ગતિ ઉર્જા એને KF કહેવાય. એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતા હંમેશા ઓછી હોય. એટલે અંતિમ ગતિ ઉર્જા હંમેશા પ્રારંભિક ગતિ ઉર્જા કરતા ઓછી જ હોય. ચાલો, આ દાખલામાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. હવે આના જેવો એક નાનો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.17. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.17. શું કીધું? રકમમાં વાંચો. જુઓ, એક લોલકના ગોળા એને લંબ સાથે 30 અંશના ખૂણેથી છોડતા આકૃતિ દોરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દટ્ટા B સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલો ઊંચે જશે? ગોળો એવો. ચાલો, ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. ચાલો, આકૃતિ દોરતા નથી, એકદમ ટૂંકો દાખલો. અહીં થતી અથડામણ અથવા સંઘાત, અહીં થતી અથડામણ એક પરિમાણિક સંઘાત થશે. એક પરિમાણિક અને પાછું કેવું? સ્થિતિસ્થાપક. એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત કયો, કાં તો શું કયો? અથડામણ થશે. હવે એક પરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાતની પરિસ્થિતિ આપણને ખબર છે. ચાલો, આ ગોળો દટ્ટો B, આપણે આકૃતિ
આ દિશામાં છે, આપણે આપણી મૂળ આકૃતિ પ્રમાણે દોરીએ, બરાબર. અને જ્યારે અથડામણની તૈયારી જ હોય, ત્યારે ગોળો એ ક્યાં હશે? તમારે આમ દોરવું હોય તો વાંધો નહીં, ને આપણે આકૃતિ ઉલટાવીને દોરી દઈએ. ચાલો અહીંયા દોરીએ. જ્યારે અથડામણની તૈયારીમાં હોય ત્યારે ગોળો એ, ચાલો અહીંયા આવી ગયેલો હશે, અને એનો વેગ આ દિશામાં હશે. ચાલો આ ગોળો એને વેગ છે હો. ચાલો કેટલા વેગથી ગતિ કરે છે, કેટલા વેગથી અથડાય છે? એ જેટલા વેગથી, બરાબર. તો ગોળો એ કેટલો ઊંચો જશે? ચાલો ધારો કે ગોળો એ, આના પ્રારંભિક વેગને આપણે કેટલું કહી દઈશું? u1. આનો પ્રારંભિક વેગ u2 બરાબર 0. સ્થિર પડેલા દટ્ટા બી સાથે અથડાય છે. ચાલો આ ખરેખર આમ ત્રાસો આવતો હતો, પણ જ્યારે અથડાવાની શરૂઆત કરે ત્યારે તો એક પરિમાણ જ બની જાય, એક પરિમાણ જ બને. ચાલો એટલે આપણે આગળની સ્થિતિ નથી લેવાની, હાલની સ્થિતિ જ લેવાની. ચાલો ધારો કે ગોળા એ નો પ્રારંભિક વેગ u1 તથા સંઘાત પછીનો વેગ વેગ કયો ને કાં તો ઝડપ, એક પરિમાણ છે. સંઘાત પછીનો વેગ, આખી ગતિ છે ને, આખી ગતિ પહેલેથી છેક સુધીની આખી ગતિ દ્વિપરિમાણિક છે, પણ માત્ર સંઘાત વખતની પરિસ્થિતિ છે ને, સંઘાત વખતની પરિસ્થિતિ એક પરિમાણિક ગણાયો. પ્રારંભિક વેગ u1 તથા સંઘાત પછીનો વેગ v1 છે, બરાબર. હવે બીજા ગોળાનો વેગ કેટલો છે? v1 છે. ચાલો તથા u2 બરાબર 0. હવે તમારે શું કરવાનું? ચાલો, અને આનું દળ આપણે કેટલું ધારશું? આનું દળ આપણે m1 ધારશું, આનું દળ m2. હવે યાદ કરો જોઈ. ચાલો પ્રથમ ગોળાનો વેગ એટલે આનો વેગ, પ્રથમ ગોળા એનો વેગ મેં તમને એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના સૂત્ર લખાવેલા છે. ચાલો કયું છે યાદ કરો જોઈએ. પ્રથમ ગોળાનો વેગ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ u1. ચાલો બંને ગોળાના દળ કેટલા છે? રકમમાં એક શબ્દ બરાબર ધ્યાન આપજો. ચાલો બીજી લીટી વાંચો. ગોળો એ એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દટ્ટા બી સાથે અથડાય છે. એટલે બંનેનું દળ કેવું છે? સરખું ને, બંનેનું દળ સરખું છે. અહીંયા લખી દઉં m1 બરાબર m2 બરાબર m. ચાલો પરંતુ m1 બરાબર શું છે? m2. m1 બરાબર m2 હોવાથી ચાલો v1 અહીંયા હું m1 ની જગ્યાએ m2 મૂકી દઉં એટલે શું થશે? આ ચાલો આની જગ્યાએ મૂકી દઉં m1, m2 ની જગ્યાએ m1 મૂકી દઉં, નીચે m1 પ્લસ m2 ઇન્ટુ u1. ચાલો આ શૂન્ય, તો આખું પદ શૂન્ય ને. તો ચાલો ગોળો એ કેટલો ઊંચે જશે? તો આથી ગોળો એ સ્થિર જ થઈ જાય. અથડામણ જેવી અથડામણ થાય એટલે આ સ્થિર થઈ જાય. ઉપર ગોળો બી જશે, દટ્ટો બી જશે, પણ ગોળો નહીં જાય. આથી ગોળો એ ઉપર જશે નહીં, કારણ કે એનો વેગ કેટલો થઈ ગયો? 0. ચાલો આ તો સંઘાતના વધારાના 2 દાખલા.